દરેકની ઈચ્છા હોય કે હું ઉમેદવાર બનું, લાયક પણ હોય, એને પાત્ર પણ થતા હોય, પણ અમુક સંજોગોમાં ઉપરવાળાને પણ અમુક રીતે વિચાર કરવો પડતો હોય છે કે 26 ઉમેદવાર સિલેક્ટ કરવાના છે, કાસ્ટ, ક્રીડ, એરિયા આ બધું જોવું પડતું હોય છે. એમાં યંગ, મિડલ યંગ કે એલ્ડર પર્સન્સ આ બધું જોવાતું હોય છે. એક બ્રાહ્મણ યુવકને આમાં મૂક્યો હોય, આખા 26 પછી એક જ બ્રાહ્મણ છે, મને બ્રાહ્મણનું સ્થાન તો રાખવું જ ને. રાજ્યના મતદારોમાં 16% વસ્તી બ્રાહ્મણોની છે. બીજા બધા અનામતની વાત કરતા તો બ્રાહ્મણોનું તો કંઈ હોવું જોઈએ નહીં. પાર્ટી આ રીતે વિચાર કરે છે એટલે જ, અને આ બિનવિવાદી વ્યક્તિત્વ છે. આનું સિલેક્શન એ રીતે છે, બિનવિવાદી વ્યક્તિત્વ છે. તો આપ માનો છો કે બીજેપીએ જે શરૂઆતમાં રંજનબેનની ટિકિટ જાહેર કરી અને પછી રદ કરને ફરજ પડી, તો એનો બીજેપીની ભૂલ થઈ ગઈ એવું માનો છો? હું એવું નહીં કહું કે બીજેપીની ભૂલ થઈ, પણ એ મારી સમજ બહારની બાબત છે, એટલું કે ચોક્કસ સ્વીકારીશ. અચ્છા જીતુભાઈ, ખાલી સ્પષ્ટ હા કે ના, જીતુભાઈ સંગઠનથી નારાજ છે? હું સંગઠનનો જીવ છું, કોઈ દિવસ સંગઠનથી નારાજ ના હોઉં, પણ જે એનું તંત્ર ચલાવનારા છે એ લોકોને સાથે લઈને ચાલતા નથી, એની સામે મારો આક્રોશ છે. અચ્છા, અત્યારે ધારાસભ્યો પણ તાજેતરમાં જ ભાજપના સ્થાપના દિને ધારાસભ્યોથી માંડીને લોકો પણ બધા નારાજ થયા, ખુલકર બધા બહાર આવ્યા હતા. આપ શું કહેશો? અગાઉનું ભાજપ સારું હતું, જે સંગઠન 1980માં આપે તેલ રેડીને બનાવ્યું હતું એ સંગઠન સારું હતું કે અત્યારનું સંગઠન સારું છે? વિશ્વની મોટી પાર્ટીમાં બધું સમૂહ સૂત્ર હોય એવું માની લેવાને કારણ નથી. તો ધર્મમૂર્તિ ફેરફાર સંગઠનમાં કરવો જોઈએ એવું માનો છો? પણ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ એની રીતે સક્ષમ છે સમસ્યાના ઉકેલ માટે. તો આપ માનો છો કે ફેરફાર કરવો જોઈએ સંગઠનમાં? એ મારી માન્યતા નથી. હું તો જે છે તેને મથારવું જોઈએ અને એને સારી રીતે કામ કરતા કરવું જોઈએ. એ મત કયું ભાજપ શ્રેષ્ઠ લાગે છે તમને, અત્યારનું સંગઠન વાળું કે તમારા સમયના સંગઠન વાળું? ભાજપ ઇઝ ઓલ ઓવર બેસ્ટ. આપણે સંગઠન કયું તમને બેસ્ટ લાગે છે? સંગઠન કયું બેસ્ટ લાગે છે, તમારા સમયનું કે અત્યારનું? બહુ નાજુક પ્રશ્ન તમે કરી રહ્યા છો. વગર વિચારે પણ જવાબ આપવાનો હોય તો હું એટલું જ કહું, ના વગર વિચારે પણ જવાબ આપવાનો હોય તો એટલું જ આપું નિખાલસ ભાવે, કે જ્યાં લાગણીઓ સચવાય, જ્યાં આત્મીયતાના દર્શન થાય, એનું નામ સંગઠન. આનો અભાવ છે વડોદરા. એવું કહી શકાય કે આ રાજ્ય માત્ર સિકંદરભાઈ સુખડિયાનો નહીં પરંતુ તમામ વરિષ્ઠ નેતાઓનો છે. લગભગ એવું ખરું, પણ કોઈના વતી હું ના બોલી શકું. મેં તો જિંદગી આમાં કાઢી છે. હું રિટાયર થયા પછી કોઈ ઇલેક્શનમાં ઊભો રહેવાનું નથી. 2017માં જાહેરાત કરી હતી, તોય મેં આ ઓફિસ ખોલી બેઠીને અહીંથી કામ કરું છું. લોકોને મારે કામ કરતો રહેવું છે, નહીં તો વહેલો મળી જવું યાર. એટલું બધું દોડે છું કે હું કામ વગર બેસું તો મારું મોત આવી જાય. આઈ એમ વર્કઆઉલિક. આ મારી નબળાઈઓ છે. મને એમાં મારું માન આપવાની વાત હું નથી વિચારતો, પણ સમાનની વાત ચોક્કસ આવે. ચાલો આવે, કોઈના બાપની ખેતર નથી કે ગમે તેમ ખીરી ખાય. ચાલો આવે છે. તમારું સન્માન ગવાયું છે? મેં પહેલાં સ્પષ્ટતા કહ્યું બોસ, મેં પહેલાં જ કહ્યું તમને, હું મારા પોતાના સન્માનની વાત નથી કરું. હું કામ વગરનો હોઉં તો વહેલો મોત આવે એ કહું છું. જીતુભાઈ નારાજ છે, કોનાથી નારાજ છે? હું કોઈનાથી પણ નારાજ નથી. અત્યારે જે શહેર ભાજપની અંદર પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તમારા મતે શું કહેશો? અત્યારની પરિસ્થિતિમાં થોડો બદલ આવવો જોઈએ એવું હું પોતે માનું છું. બધાને સાથે રાખીને આ ચૂંટણીના સંદર્ભમાં ફરીથી તાકાતનું નિર્માણ કરવાની આ ઘડી છે અમારા માટે, ને બધાને સાથે રાખીને આ ચૂંટણી લડાવી છે. તો રંજનબેનને ચૂંટણીમાંથી હટી જવું પડ્યું, એના માટે શહેર સંગઠન જવાબદાર છે એવું માનો છો? એના વિશે હું કંઈ કારણ શું છે હું જાણતો જ ના હું, પછી હું બોલી શકું કેવી રીતે?
તો એકાએક ભાજપમાં એમને ખસી જવું પડ્યું એ એમનો વિષય છે, એ વધારે પ્રકાશ એ પાડી શકે, હું ના કહી શકું. આપની જેમ જે રીતે આપણે આજે લાગણી વ્યક્ત કરી છે એ રીતે જ્યોતિબેન પંડ્યાએ પણ એમની લાગણી વ્યક્ત કરી છે. ભાજપ એમને સસ્પેન્ડ કરી રાખવામાં આવે તો શું એ યોગ્ય હતું ભાજપનું? જ્યોતિબેન પંડ્યાએ કોઈ અશિષ્ટ કરી હોય અને એમાં એમને રસીકૃત કરવામાં આવ્યા હોય તો એમાં કશું ખોટું નથી, પણ એમને તક આપવી જોઈતી હતી એવું મારું પોતાનું માનવું છે. તો અગાઉ યોગેશભાઈ પટેલે બી વિધાનસભા ચૂંટણી વખત છેલ્લી ઘડી સુધી પોતાની ટિકિટની માંગણી કરી હતી, એમને બી અશિસ્તનું પગલું ભર્યું હતું, તો એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને ભાજપની બે આધારી નીતિ છે એવું માનો છો? યોગેશભાઈ પટેલને તો ટિકિટ આપી છે પાર્ટીએ, હાથી આવી છે, પણ અંતિમ ઘડીએ એમને ટિકિટ આપવામાં આવી હતી. પહેલાં અંતિમ ઘડીએ આપે કે પ્રથમ ઘડીએ આપે, ટિકિટ તો આપી છે ને. તો શહેર સંગઠન કામ કરતું નથી એવું તમે માનો? ના, એવું નથી માનતો. શહેર સંગઠને બધાને સાથે લઈને ચાલવું જોઈએ એવી મારી લાગણી છે. સંગઠનની પરંપરા ભંગ થઈ છે, વરિષ્ઠ નેતાઓની અવગણના કરી છે એવું માનો છો? જે પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટીનું સંચાલન અત્યાર સુધીના વર્ષોથી થઈ રહ્યું છે, જનસંઘના સમયથી, એ જ પદ્ધતિએ આગળ વધવું જોઈએ. નવી વ્યવસ્થાઓ જ્યારે થાય ત્યારે નવા પરિવર્તનો મુજબ એમાં બદલાવ એ જરૂરી છે, પણ એનું મૂળ તત્વ બધાને સાથે લઈને ચાલવાની જે નીતિ છે એ તો કાયમ માટે કાયમી રહેવી જોઈએ. ચલો, એવું લાગે છે યોગેશભાઈ આપને કે જે રીતે ભાજપ જેના મૂળ સિદ્ધાંતો પર હતું એ મૂળ સિદ્ધાંતો પરથી હટકે જઈ રહ્યું છે એવું લાગે? કારણ કે જે રીતે લોકોને આયાત કરવામાં આવે છે ભાજપના સિદ્ધાંતો, હવે બીજા લોકો સ્વીકારે કે એની મોટી વાત છે, ભાજપના સિદ્ધાંતોથી દૂર જઈ રહ્યું છે. જો ભાજપ એક બાસ પાર્ટી છે, હવે કોંગ્રેસમાં કોઈને પોતાનું ભવિષ્ય જ ના દેખાતું હોય અને એને દેશ માટે કે સમાજ માટે કામ કરવું છે તો ભાજપ સિવાય બીજું કોઈ પ્લેટફોર્મ જ નથી એના માટે, એટલે એ ભાજપમાં આવે છે. વડોદરા શહેરના નવનિયુક્ત ઉમેદવાર જે છે એના સામે પણ ક્યાંક ને ક્યાંક નારાજગી છે, તો આપને શું લાગે? પોઈન્ટ બ્લેન્ક હું લોકોમાં ફરું છું, લોકોની વચ્ચે રહું છું, હું કહું છું કે કોઈ જગ્યાએ વિરોધ નથી. તમે વરિષ્ઠ ધારાસભ્ય છો, હે? તમે વરિષ્ઠ ધારાસભ્ય છો, તમામ અટકળો પર તમારે પૂર્ણ વિરામ લાવવું જોઈએ, તો આ બળાપો ઠાલવવાની જરૂર શું? કોને? હું બળાપો કાઢું છું? મેં કઈ બળાપો કાઢ્યો છે? સંગઠન કામ નથી કરવું તો એવી રીતનું તમે કહો. મેં બળાપો નથી કાઢ્યો. સંગઠન જે પદ્ધતિએ કામ કરવું જોઈએ તે પદ્ધતિએ કામ નથી કરતું, આટલું જ મારું કહેવું છે. વડાપ્રધાન યુવાને પ્રેરિત કરે છે, સંગઠન પણ યુવાને પ્રેરિત કરે છે, તમે યુવાઓ પ્રત્યે કંઈ કેવું કહેવા માંગશો? મારી વાત બિલકુલ સાચી છે, યુવાનો જ આગળ આવવા જોઈએ, એના સપોર્ટમાં અમારે કામ કરવું જોઈએ, એની ના નથી, પણ આખી વ્યવસ્થા તંત્રમાં અમારી સાથે કોઈ ડાયલોગ જ ના થતા હોય તો શું કરો? રાજકારણમાં યશ અપયશ જોડે લઈને ચાલવાનું હોય છે, ત્યારે આ ઉંમરે જો તમે યુવાઓને પ્રેરિત કરો તેવી રીતની લાગણી ધરાવો છો? યુવાનોને જેમાં સેન્સ હોય એને પ્રેરિત કરે. વડોદરા લોકસભાની